અય જાડી જાડી આ જો ને આ ફોન ને કઈક થઈ ગયું છે, ચાલુ જ નથી થતો. શું થઈ ગયું છે? હમણાં સુધી તો બરાબર જ હતો ને. હમણાં ચાલુ જ હતો પણ અચાનક બંધ થઈ ગયો, ચાલુ જ નથી થતો. જો ને ક્યાં પડી ગયો તો કે પડ્યો તો? હા, સંડાસના બોખરામાં. હે તારા હાવ જયું આમ તમારું કાચમાં મોઢું જોવો, કેવા ભૂંડા લાગો છો. જોવો તો ખરા કાચમાં મોઢું તમારું. ઓહો, હવે તું ભૂંડે લાગવા માંડ્યો એમ? લગન પેલા તો આખા ગામમાં કહેતી હતી કે મારો ઘરવાળો તો સપનાનો રાજકુમાર છે, સપનાનો રાજકુમાર છે, અને હવે લગન પછી હું ભૂંડો લાગવા માંડ્યો. ઈ તો જયું મારા સપનાના રાજકુમાર હતા તમે, પણ હવે તમારા લગ્ન થઈ ગયા અને હવે તો તમે મારી ભેગા જ રહ્યો છો અને લગ્ન પછી મારી આંખો ખુલી ગઈ એટલે સપનું પૂરું. એ ભગવાન, આ બાઈનું શું કરવું મારે? એ જયું આ શું છે? ફોટો છે આ તો. ઈ તો મને ખબર છે કોનો છે. આ છોકરી આમ શીર્ષાસન કરતી હોય એનો. હે આ છોકરી શીર્ષાસન કરે છે એનો ફોટો હે. શું કીધું? આ ઊંધો હતો ફોટો, છોકરીનો ફોટો હે. આ છોકરીનો જ ફોટો. તને શું લાગે? દાકણ ઈ કોણ છે? આને ઓળખો છો તમે? આ કે નામાં ઓપ્શન આપજો. બીજો કોઈ ઓપ્શન મળશે? નહીં. ઓળખો છો તમે એને? બેન છે. કોની બેન છે? મારી બેન તો નથી. તો કોણ છે? મને હું ખબર કોની હોય હવે. તો તમારા પાકીટમાં આનો ફોટો શું કરે છે? હવે આવી ગયા છે તારે બાપા 70 સવાલ. હવે તું મૂક ને, અને તારે મારે પાકીટ ફંફોડવું નહીં, મૂકી દે હાલ. જેનો હોય એને ઉઠતો ઉઠતો ક્યાંક થી આવ્યો હોય છે. એમ હે ને ઉઠતા ઉઠતા આવી જાય ફોટા પાકીટમાં. અઈ જયું જો તો તમારા ખાતામાં પૈસા આવ્યા? હા આવ્યા ને, લાખ રૂપિયા આવ્યા. પણ કોને નાખ્યા? મેં નાખ્યા છે. તારી પાસે ક્યાંથી આવ્યા? આ તમારું બુલેટ નતું ઈ મેં વેચી દીધું. ડોબા જેવી બુલેટ 2 લાખ નું હતું ને તે લાખ રૂપિયા વેચી દીધું ખોટ ખાઈને. આઈ પણ ખોટવાઈ ગયું તું એટલે વેચી દીધું. કાંઈ ખોટવાનું નહોતું, સારું જતું. હવે ખોટવાઈ ગયું તું. તમે બુલેટ લઈને જતા હતા તો ખબર છે ને, ક્યારેક ક્યારેક ચમકુડી ભાભીને ઘર આગળ ઘડીક વાર ધીમું પડી જાય, ક્યારેક ખોટવાઈ જતું તું એટલે મેં વેચી દીધું. હા ખરાબ જ હતું, સારું થયું તે વેચી દીધું. એટલે જ તે ને ઈ જ્યાં હોય ના ખોટવાઈ જાય, કોકના ઘર આગળ ઈ નો પોહાય આપણને, વેચી દીધું. અઈ જયું ઓલા બાજુવાળા ભાભીને ઘરે કોઈ નથી ને તો તમારે આજ રાતે હુવા જવાનું છે ત્યાં. અરે વાહ જાડી, તારા જેવી પાડોશણ તો બધાયને આપે, અને આમે આપણે પાડોશી ધર્મ તો નિભાવવો જ પડે. હા નિભાવવો જ પડે ને. હા તો હે ને એને કહી દે કે હું આવીશ આજે આઈ જે હુવા. હા હારું. શું વાત છે, આજે તો ભાભીને ઘરે જવાનું. હાલો શું છે આ? ચાવી છે. તો મને ખબર ચાવી છે, પણ આનું શું કરું? લે તમને કીધું તો ખરા કે બાજુવાળા ભાભીને ઘરે કોઈ નથી, તમારે ત્યાં હુવા જવાનું છે. હે હા જાઓ, તાવ ખોલાવો. ચાવી વગર તાવ શેનું ખોલશો? જાઓ હુઈ જાજો ત્યાં જઈને. અઈ જયું આ ડ્રેસ તમે કોણ હાટું લાવ્યા? આ તને ક્યાંથી મળ્યો? તમારા બેગમાંથી. તને મેં કેટલી વખત કીધું તારે મારું બેગ ચેક નહીં કરવાનું. બેગ તો ચેક થાશે તે બરાબર. હું તમારી ઘરવાળી છું, મારો અધિકાર છે તમારું બેગ ચેક કરવાનો. અને આટલો મોંઘો ડ્રેસ કોને હાટું લાવ્યા છો હે તમે? આ જમકુડી હાટું લઈ આવ્યો હું, એનો જન્મદિવસ છે ને તો. ઓહો મારા બર્થડે ઉપર તો કઈ ગિફ્ટ આપી નહીં, અને આ ચમકુડી હાટું આવડો મોટો મોંઘો ડ્રેસ લઈ આવ્યા. વાહ ઉભા રહ્યો તમે. ચમકુડીના બર્થડે ઉપર છે ને આલ્યા 200 રૂપિયા દઈ દેજો એને ગિફ્ટમાં. આ ડ્રેસ તો દેવાનો થતો જ નથી બરાબર. જાડી તું મારા હે ને ઇજ્જતના કચરા કરાવીશ ન્યા. તમારા ઇજ્જતના કચરા એમ? આ તમારા જાતિ મેં લગ્ન કર્યા છે ને તે દુના મારા ઇજ્જતના કચરા થાય છે, એનું તો તમે જોવો. તમારા ઇજ્જતના કચરા